હેલો ફ્રેન્ડ, આપ સૌનું મારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શીખીશું કે સિલાઈ મશીનમાં ઉપરનો અને નીચેનો ધાગો કેવી રીતે નાખવો। સૌપ્રથમ ઉપરનો ધાગો નાખીએ। ધાગાની રીલને રીલ પિન ઉપર મૂકો। હવે ધાગાને પ્રથમ ગાઈડમાંથી પસાર કરો। ત્યારબાદ ટેન્શન ડિસ્ક વચ્ચે લઈ જાઓ અને ઉપર ટેકઅપ લીવરમાંથી ધાગો પસાર કરો। હવે બાકીના ગાઈડમાંથી ધાગો કાઢીને સોયમાં આગળથી પાછળ તરફ ધાગો નાખો। અંદાજે 5 થી 6 ઇંચ જેટલો ધાગો પાછળ તરફ છોડી દો। હવે નીચેનો ધાગો તૈયાર કરીએ। બોબિનમાં ધાગો યોગ્ય રીતે ભરેલો હોવો જોઈએ। બોબિનને બોબિન કેસમાં મૂકો અને ધાગાને તેની સ્લોટમાંથી પસાર કરો। આ રીતે એકવાર ચેક કરી લેવું કે બોબિન સરખી લાગી છે કે નહીં। હવે બોબિન કેસને મશીનમાં સારી રીતે ફિટ કરો। હવે હાથના વેલને તમારી તરફ એક સંપૂર્ણ ચક્કર ફેરવો। ઉપરનો ધાગો નીચેના ધાગાને પકડીને ઉપર લઈ આવશે। બંને ધાગા સાથે ખેંચીને પ્રેશર ફૂટની નીચે રાખો અને પાછળની તરફ મૂકી દો। બસ હવે તમારું સિલાઈ મશીન સીવણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ ઉપયોગી સિલાઈની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો।